એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી તેની વાત કરીએ તો ફર્સ્ટ પેજ હશે તેમાં ઉપર ઇન્ફોર્મેશન છે અને નીચે આ ટોપિક હશે. તેમાં પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, એ તમારે ઘરેથી લગાવીને જવાનું. પછી લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન એ પણ તમારે ઘરેથી લગાવીને જવાનું. અને સ્ટુડન્ટની સાઇન છે એ તમારે ત્યાં શિક્ષકના હાજરીમાં કરવાની રહેશે. ત્રણેય વાત ફરીથી કહી દઉં, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને થંબ ઇમ્પ્રેશન ઘરેથી કરીને જવાનું અને સ્ટુડન્ટની સાઇન ત્યાં શિક્ષકના સામે કરવાની રહેશે. તો ચલો હવે આપણે સેકન્ડ પેજની વાત કરીએ. તો હવે આપણે સેકન્ડ પેજમાં જોઈએ તો સેકન્ડ પેજમાં 4x6 સાઇઝનો કલર ફોટો તમારે ચોંટાડવાનો રહેશે. જે તમે નીટના ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યો હોય એ જ ફોટો અહીંયા મૂકવાનો રહેશે. કોઈ બીજો ફોટો અહીંયા ચોંટાડવાનો નથી. પછી સેકન્ડ પેજ આવશે, ત્યાં પાછળ નીચે હશે ઇન્વિજિલેટરની સાઇન, એટલે કે ત્યાં તમારા ખંડ નિરીક્ષકની સાઇન અને સ્ટુડન્ટની સાઇન આ તમારે ઘરેથી કરીને જવાની નથી. ત્યાં ટીચરની સામે જ કરવાની રહેશે.